જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોની અંદર આપણે સ્પેશિયલી 11th અને 12th આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ત્રણ સ્ટ્રીમની અંદર અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે એક મોસ્ટ આઈએમપી એસએ બોર્ડમાં આમ તો ઘણીવાર પૂછાયેલો પણ છે અને પૂછવાની સંભાવના પણ છે. અને તમારી ફર્સ્ટ એક્ઝામ હોય, સેકન્ડ એક્ઝામ હોય કે શાળા કક્ષાએ કોઈ પણ ટેસ્ટ હોય તો એની અંદર જો તમને આ એસે પૂછવામાં આવે તો તાકાતથી આ એસે લખી નાખજો. કારણ કે આપણે એવો એસે બનાવ્યો છે, કારણ કે બનાવવો છે તો પછી એવા પદ્ધતિથી બનાવવો કે જે વિદ્યાર્થીઓને યુઝફુલ થશે. તમારા બધાનો મેઇન પ્રશ્ન હોય છે કે સુપરસ્ટિશન ઇવન ટુડે એસે પૂછાય તો છે પણ યાદ નથી રહેતો. એનું રીઝન છે કે એટલા બધા ડિફિકલ્ટ વર્ડ હોય ને કે જે આપણે ક્યારે જોયા પણ ના હોય અને તે તમારા માટે અઘરું બની જાય. તો આ એસેની એક સ્પેશિયાલિટી એ છે કે જે તમે જોયેલા વર્ડ છે પ્લસ અવારનવાર તમારા ઉપયોગમાં આવેલા વર્ડ છે, સ્પેલિંગ મેં યુઝ કર્યા છે કે જેથી તમને બહુ સારી રીતે યાદ રહેશે. સુપરસ્ટિશનનો મિનિંગ શું થાય તો કે અંધશ્રદ્ધા. આપણી આજુબાજુ તમે જો અવારનવાર અનેક અંધશ્રદ્ધાઓ જોવા મળે છે અને તેના ખૂબ જ ખરાબ પરિણામો પણ આપણી સમક્ષ આવેલા હોય છે. તો એનાથી જાગૃતિ ફેલાય. તો ખાલી એવું ના વિચારતા કે આપણે પરીક્ષામાં પૂછાય છે ને તો લખશું. આનો બેનિફિટ તમને તમારા જીવનની અંદર પણ લઈ શકો છો. જ્યારે પણ અંધશ્રદ્ધા વિશે તમારે વાત આવે ને તો તમને એટલી ખબર હોવી જોઈએ કે ખરેખર આ એક આપણી માન્યતા છે પણ એવું કશું હોતું નથી. તો 12th માટે ખૂબ જ ઉપયોગી થાય એ હેતુથી આપણે આ એસે બનાવી રહ્યા છે, સુપરસ્ટિશન ઇવન ટુડે. આઈ હોપ કે તમને ખૂબ જ ઉપયોગી થશે અને હું તો એમ કહું છું કે બોર્ડ 2025માં તમને આ એસે જોવા મળે અને તમે એના પૂરેપૂરા માર્ક્સ લાવો. તો આ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલાં જરૂરથી તમારી સાથે અભ્યાસ કરનાર સ્ટાન્ડર્ડ 9 to 12થના વિદ્યાર્થીઓને શેર કરો. અને તમને જો આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો. આ વિડીયો પૂરો થાય પછી જો સારો લાગ્યો હોય તો લાઈક કરો, ન લાગ્યો હોય તો ડિસલાઈક કરો, પણ કંઈક ને કંઈક વસ્તુ એમાં કરજો. કોમેન્ટ લખો કેવો લાગ્યો વિડીયો. તમારે કોઈ પ્રતિભાવ આપવા હોય તો એ પણ જણાવી શકો છો. અને તમને કોઈ ઉપયોગી એવો ટોપિક કે જે તમને બોર્ડમાં આવે છે પણ તમને એનું નોલેજ નથી તો ડેફિનેટલી એ કોમેન્ટ કરીને જણાવજો. હું એક સરસ મજાનો વિડીયો એના પર પણ બનાવવાની ટ્રાય કરીશ. આમ તો આપણે 9 to 12થના સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટને લગતા મોટાભાગના વિડીયો બનાવશું આ ચેનલ ઉપર. તો આપ જો નવા હોય તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનાર નવા વિડીયો છે તમને મળતા રહે. સૌથી પહેલાં તો આખો એસે છે એકવાર સાંભળી લ્યો, તમારી નોટબુક્સની અંદર ઉતારી લ્યો અને તેને યાદ રાખવા માટેની ટ્રાય કરો. તો સ્ટાર્ટ કરીએ. સુપરસ્ટિશન ઇવન ટુડે. સ્ટાન્ડર્ડ 11th એન્ડ 12th આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ ત્રણે સ્ટાન્ડર્ડ માટે યુઝફુલ રહેશે. સુપરસ્ટિશન ઇવન ટુડે અંધશ્રદ્ધા ઉપર આ એસે છે અને આવનાર બોર્ડની એક્ઝામ 2025 અને આ વખતે ફેબ્રુઆરીમાં લેવાવાની છે તો એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો આગળ વધીએ. આપણે જોઈએ શું કહેશે એની અંદર. સાયન્સ હેઝ મેડ ઇટ પોસિબલ ફોર ધ મેન ટુ રીચ ઓન ધ મૂન. જેનું મિનિંગ શું થશે તો કે ભાઈ વિજ્ઞાને મનુષ્ય માટે પોસિબલ કરી દીધું. શું પોસિબલ કરી દીધું છે તો કે ભાઈ ચાંદ સુધી પહોંચવાનું સરળ કરી દીધું છે. મતલબ કે મનુષ્ય છે એ આજે ચાંદ સુધી વિજ્ઞાનના કારણે પહોંચી ગયો છે. બટ સમ ઓફ અસ સ્ટીલ બિલીવ ઇન સુપરસ્ટિશન. પણ હજી આપણામાંથી ઘણા બધા હજી પણ અંધશ્રદ્ધામાં માને છે. તમે જો અવારનવાર આપણી આસપાસ તમને અંધશ્રદ્ધાના કિસ્સા જોવા મળે છે. તેની પાછળનું રીઝન એક જ છે કે હજી પણ માણસ છે એ જે પૂરતું નોલેજ વિજ્ઞાનનું હોવું જોઈએ એ નથી મેળવી શક્યો. જ્યારે તમે એસે લખશો તો એની અંદર મુદ્દા પણ આપેલા હોય છે અને એ મુદ્દામાં જો તમને ડેફિનેશન જણાવવાનું કહે તો આપ લખી શકો છો. સુપરસ્ટિશન ઇઝ ધ બિલીફ ધેટ સર્ટેન ઇવેન્ટ્સ બ્રિંગ ગુડ ઓર બેડ લક વિચ કેન નોટ બી એક્સપ્લેન બાય સાયન્સ. જેનો મિનિંગ શું થશે તો કે ભાઈ સુપરસ્ટિશન જે છે મતલબ કે અંધશ્રદ્ધા જે છે એ બિલીફ એટલે શું તો કે ભાઈ માન્યતા ધરાવે છે. શું માન્યતા ધરાવે છે કે જે સર્ટેન ઇવેન્ટ્સ હાલની કોઈ પણ ઘટના છે એ શું લાવે છે તો કે બ્રિંગ ગુડ ઓર બેડ લક. મતલબ કે સારા નસીબ અને ખરાબ નસીબ લાવે છે એવું લોકો માને છે. કે જે આ વચ્ચે વીચ આવ્યો જેનો મિનિંગ શું થશે કે જે કે નોટ બી એક્સપ્લેન બાય સાયન્સ, કે જે વિજ્ઞાન દ્વારા માન્ય નથી.
આપણે તો બધા કહેતા જ હોય છે કે ભાઈ આ આવું કરો તો આવું થશે, જે દોરા ધાગામાં માનતા હોય અથવા તો કોઈ એવી બિલીવ જે આપણે છે વર્ષોથી માનતા હોય છે, પણ વિજ્ઞાન જે છે એ એમાં એક પણ પોઈન્ટ છે એ તેને માનતું નથી. એટલા માટે આ એની ડેફિનેશન છે. નેક્સ્ટ, સુપરસ્ટિશન્સ આર કોમનલી ફાઉન્ડ ઓલ ઓવર ધ વર્લ્ડ. હવે જો ઘણીવાર આપણે એવું વિચારતા હોય કે ભાઈ સુપરસ્ટિશન્સ ફક્ત ઇન્ડિયામાં જોવા મળે છે અથવા તો ગુજરાતમાં જોવા મળે છે, તો એવું નથી મિત્રો. સુપરસ્ટિશન દરેક દેશની અંદર જોવા મળે છે, પણ તેની બધાની માન્યતા અલગ અલગ છે, બધાના બિલીફ અલગ અલગ છે. કોઈક દેશમાં અમુક બાબતને અંધશ્રદ્ધા માનવામાં આવે છે, તો કોઈક દેશમાં એને અંધશ્રદ્ધા માનવામાં નથી આવતી. આગળ જઈએ આપણે. The man who has no scientific knowledge easily believes in superstition. એટલે કે જે માણસની અંદર વૈજ્ઞાનિક જ્ઞાન નથી, મતલબ કે તર્ક કરવાનું અથવા તો વૈજ્ઞાનિક નોલેજ નથી, તે સાવ સરળ રીતે સુપરસ્ટિશનની અંદર માન્યતા ધરાવે છે. એને સમજાવી નથી શકાતું કે ભાઈ આવું કંઈ હોતું નથી. There are so many superstition. There are so many superstition એટલે શું થશે તો કે ભાઈ એવા ઘણા બધા સુપરસ્ટિશન છે કે જે હેવ બીન વિથ અસ, એટલે કે જે આપણી સાથે સિન્સ ધ બિગિનિંગ, કે શરૂઆતથી જ સંકળાયેલા છે. કે એવા ઘણા બધા અંધશ્રદ્ધાને લગતા આપણને કિસ્સા જોવા મળે છે. એ આજકાલથી નથી, પણ જ્યારથી આપણે વિચારતા થયા ત્યારથી આપણી સાથે સંકળાયેલા છે. They are different to the different people. અને આ જે સુપરસ્ટિશનના કિસ્સા છે, મતલબ કે જે અંધશ્રદ્ધા છે એ અલગ અલગ છે. અને એ પણ કેવી રીતે તો કે ભાઈ દરેક લોકો તેને અલગ અલગ માને છે. ક્યારેક કોઈક લોકો છે તેને અંધશ્રદ્ધા કહે છે, તો ક્યારેક એ માનતા નથી. એટલે કે દરેક લોકોએ એ અલગ અલગ ડેફિનેશન ધરાવે છે. નેક્સ્ટ આગળ જઈએ. શું કહેશે હવે તો આપ જોઈ શકો છો, there are many superstitions which are considered to bring bad luck and, આપ જોઈ શકો છો, bad luck and auspicious. auspicious એટલે શું થશે સારા નસીબ, અને bad luck એટલે શું થશે ખરાબ નસીબ. there are many superstitions, એવા ઘણા બધા અંધશ્રદ્ધાના કિસ્સા છે કે જે are considered એટલે કે મનાય છે. શું મનાય છે તો કે બ્રિંગ બેડ લક એન્ડ ઓસ્પિશિયસ, કે ઘણા એવા કિસ્સા છે કે જે ખરાબ નસીબ લાવે છે અને સારા નસીબ લાવે છે, એવું આપણા દેશની અંદર મનાય છે ઇન અવર કન્ટ્રી. There are the superstitions about the birds, animals, colors, God and the festivals. એવા ઘણા બધા સુપરસ્ટિશન છે, અંધશ્રદ્ધાઓ છે. એ કોના ઉપર છે તો આપ અહીંયા જોઈ શકો છો, કેટલાક પક્ષીઓને લગતા પણ હોય છે, કેટલાક પ્રાણીઓને લગતા પણ હોય છે, કેટલાક કલર્સને લગતા હોય છે, કેટલાક ભગવાન અથવા તો દેવી દેવતાઓને લગતા, ઈશ્વરને લગતા હોય છે, અને કેટલાક તહેવારોને લગતા પણ અંધશ્રદ્ધાના કિસ્સા જોવા મળે છે. તો આ બાબતને લગતી અંધશ્રદ્ધાઓ આપણને અવારનવાર જોવા મળે છે. એનિમલ્સ માટે તો એક આમાં એક્ઝામ્પલ મેં એડ કરેલું છે કે અમુક પ્રાણી સામે મળે, જેમ કે બિલાડી છે એ રસ્તો ઓળંગે. આપણે સૌથી જૂનામાં જૂની અને જાણીતી બાબત મોટા ભાગના લોકોને ખબર છે કે બિલાડી રસ્તા ઉપરથી નીકળે તો આપણે આગળ જતા હોય અટકી જઈએ છે, તો એ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જ છે મિત્રો. ક્યારેય આવું હોતું નથી. તો અહીંયા મેં કેટલીક અંધશ્રદ્ધાના કિસ્સા છે કે જે આપણા આજુબાજુ તમને જોવા મળે છે, એ જ મુદ્દા મેં લીધેલા છે, જેથી તમે આ એસે છે એ બહુ સારી રીતે સમજી શકો. બસ આ એસેનો એક તો પર્પઝ એવું ના ખાલી વિચારતા કે એક્ઝામની અંદર આવી ગયા એટલે રેડી માર્ક્સ. ના, આને તમારા જીવનમાં પણ ઉતારજો કે ઘણીવાર આપણી આસપાસ છે એ આવી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે, તો એની અંદર બિલીવ ન કરતા. તો પહેલો જે મુદ્દો છે, સ્ટાર્ટ કરીએ આપણે. ધેર ઇઝ અ સ્ટ્રેન્જ સુપરસ્ટિશન. સ્ટ્રેન્જ એટલે શું થશે તો કે ભાઈ વિચિત્ર. એક વિચિત્ર સુપરસ્ટિશન છે, અંધશ્રદ્ધા છે અબાઉટ ધ બ્લેક કેટ, કાળી બિલાડી વિશે. આપણને બધાને ખ્યાલ છે કે રસ્તો ઓળંગી જાય તો આપણે થોભી જતા હોય છે કે ભાઈ અપશુકન થશે, પણ મિત્રો એવું કંઈ હોતું નથી. અને આ ક્યાં છે તો કે ભાઈ ઇન ઇન્ડિયા પીપલ ટેક અ ગ્રાન્ટ ઇટ ઇઝ અ બેડ લક. અને ભારતની અંદર
લોકો તેને ખરાબ નસીબ માને છે. આગળ સેકન્ડ મુદ્દો છે. સેકન્ડ મુદ્દામાં શું કહેશે તો કે બ્રેકિંગ એટલે શું થશે? તૂટવું. બ્રેકિંગ મિરર ઇઝ અ કન્સિડર્ડ ટુ બ્રિંગ 7 years બેડ લક ફોર ધ પર્સન. વિચારો કે અરીસો તૂટે તો એવું માનવામાં આવે છે કે 7 વર્ષ સુધીના બેડ નસીબ એટલે કે ખરાબ નસીબ લોકો માટે હોય છે. તો આ પણ છે તો આવું ક્યારે હોતું નથી. થર્ડ નંબર લખેલું છે ધ હોલિંગ ઓફ અ ડોગ. આ પણ તમારું જાણીતું જ એક અંધશ્રદ્ધા છે. હોલિંગ ઓફ અ ડોગ ઇઝ અ શ્યોર સાઇન ઓફ અ ડેથ. મતલબ તે કૂતરો જે છે એ રડે છે તો એ ફાઇનલી એવું માનવામાં આવે છે કે કોઈકનું મૃત્યુ થશે. એન્ડ હુટિંગ એટલે શું થાય તો આપણે ઘુવડ જે બોલતું હોય તેને હુટિંગ કહે. હુટિંગ ઓફ એન આઉલ મીન્સ સમબડીઝ વિલ ડાય સૂન. સમબડી એટલે કોઈક થોડીક સમયની અંદર મૃત્યુ પામી શકે છે. તો આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા જોવા મળે છે. 4 નંબર પીપલ રિગાર્ડ ધ નંબર 13 એઝ એન અનલકી નંબર. હવે લોકો છે એ 13 નંબરને ખરાબ અંક માને છે. 5 નંબરનો જે મુદ્દો છે જેમાં શું કહેવા માંગે છે તો કે કમિંગ એક્રોસ અ સ્વીપર ઇન ધ મોર્નિંગ ઇઝ બિલીવ ટુ બી અ વેરી અનલકી. એટલે કે જે સફાઈ કર્મચારી છે એ સવારમાં સામે મળે તો એવું માનવામાં આવે છે કે તે ખૂબ જ ખરાબ નસીબ લાવશે. ત્યારબાદ 6 નંબરનો મુદ્દો છે લિવિંગ ધ હાઉસ આફ્ટર અ સ્નીઝિંગ ઇન કન્સિડરેડ વેરી બેડ સાઇન. છીક આવે, જ્યારે છીક આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે ઘરની બહાર જવાનું ટાળીએ છીએ. એમ કહીએ છીએ કે આ નસીબ ખરાબ છે આપણા, એટલે કે બેડ લક માનીએ છીએ. અને તેમાં શું કરીએ છીએ તો કે એને ખૂબ જ બેડ સાઇન માનીએ છીએ, એટલે કે ખૂબ જ ખરાબ સંકેત માનવામાં આવે છે. 7 નંબરનો મુદ્દો છે ઇફ સમન આસ્ક યુ વેર યુ આર ગોઈંગ ઇઝ કન્સિડર્ડ ઇવન વર્સ. ઇફ સમન આસ્ક, હવે તમને કોઈક એવું પૂછે કે ક્યાં જવું છે તો આપણે શું કરીએ છીએ તો કે સૌથી પહેલા તો એને સૌથી ખરાબ નસીબ માનવામાં આવે છે, સૌથી ખરાબ સંકેત માનવામાં આવે છે અને એવું આપણે માની લઈએ છીએ. ઇવન વર્જ એટલે શું થશે? એકદમ ખરાબ માનવામાં આવે છે. તો આ જે છે એ કેટલીક આવી તો ઘણી બધી અંધશ્રદ્ધાઓ આપણી આજુબાજુ જોવા મળે છે. બધી જ આપણે ડિસ્કશન કરશું તો એસે ખૂબ જ લેન્ધી થઈ જશે. તો આવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ જોવા મળે છે. હવે આ અંધશ્રદ્ધાઓમાંથી નીકળવા માટેના પણ પ્રયત્ન મેં લખેલા છે, એ પણ તમે એસેની અંદર લખી શકો તો 12th ની અંદર તમારે ડેફિનેટલી સારા માર્ક્સ આવી શકે. We are living in 21st century. Still we have such a stupid and baseless things in our minds. ખૂબ જ સરસ વાત કરી છે. વી આર લિવિંગ ઇન ધ 21st સેન્ચુરી. આજે આપણે કહેતા ને ઘણી વાર કે આપણે 21મી સદીમાં અત્યારે રહીએ છીએ. દેશ છે એ ચાંદ સુધી પહોંચી ગયો અને આપણે હજી પણ આવી સ્ટુપિડ અને બેઝલેસ એટલે કે પાયા વિહાવણી જે બાબતો છે એ આપણા માઇન્ડની અંદર હજી રાખેલી છે કે આવું હોય તો આવું થાય. વી શુડ ડેવલપ અ સાયન્ટિફિક સ્પિરિટ ઓફ માઇન્ડ. આપણા માઇન્ડની અંદર વૈજ્ઞાનિક રીતે વિચારતા થઈએ ને એવી સ્પિરિટ નાખવાની જરૂર છે. એન્ડ જજ એવરીથિંગ એટલે કે વૈજ્ઞાનિક બાબતને ધ્યાનમાં રાખી અને દરેક બાબતને જજ કરવી જોઈએ. ધ સાયન્સ ડિનાઇઝ ધેટ કમ્પ્લીટલી બટ, મતલબ કે વિજ્ઞાન છે એ સંપૂર્ણપણે આને માનતું નથી. બટ વી ધ પીપલ, પણ આપણે લોકો આર હેબિટેટ ઓફ ધેમ ઇન એની વે વી બિલીવ ધેટ બાય એક્ટિંગ ઇન સર્ટેન વે. કોઈક ને કોઈક રસ્તા ઉપર વિજ્ઞાન તો માનતું નથી પણ આપણે શું કરીએ છીએ તેની ટેવ પાડી દીધી છે. ઇન એની વે, કોઈ પણ રસ્તા ઉપર વી બિલીવ ધેટ આપણે તે માનીએ છીએ. કોઈ પણ કાર્ય કરતા હોય તેમાં આપણે કોઈ ને કોઈ રસ્તા ઉપર એને વચ્ચે લાવીએ છીએ. તો આ પણ એક પ્રકારની અંધશ્રદ્ધા છે. વી કાન્ટ એસ્કેપ ફ્રોમ ધેમ થ્રુ વી વિશ ઓર ટ્રાય. વી કાન્ટ એસ્કેપ, આપણે તેને માનતા નથી. ફ્રોમ ધેમ થ્રુ વી વિશ ઓર ટ્રાય, આપણે ઘણા બધા એવા આપણે ઘણી બધી એવી ઈચ્છાઓ પણ રાખીએ છીએ અને ઘણા બધા પ્રયત્ન પણ કરીએ છીએ તેનાથી દૂર થવાના, પણ આપણે એવું કરી શકતા નથી. વી શુડ ટ્રાય ટુ સ્પ્રેડ અવેરનેસ. આપણે
અવેરનેસ ફેલાવવી જોઈએ. શેની અવેરનેસ ફેલાવવી જોઈએ? તો કે અબાઉટ સુપરસ્ટિશન્સ બેડ રિઝલ્ટ. જે અંધશ્રદ્ધા છે એના ખરાબ પરિણામો ઘણીવાર કેવા આવી શકે એના વિશે આપણે અવેરનેસ જાગૃતતા ફેલાવવી જોઈએ. તો મિત્રો આ હતું સ્ટાન્ડર્ડ 12થનું મોસ્ટ આઈએમપી કહી શકાય તેવો એસય. જરૂરથી તમને ડેફિનેટલી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે અને જો આ આટલી વસ્તુ તમે યાદ રાખશો તો ડેફિનેટલી આની અંદર તમારે પૂરા માર્ક્સ આવવાની સંભાવના રહેશે. તો આઈ હોપ કે તમને આ એસે ખૂબ જ હેલ્પફુલ થયો હશે. તમારા સાથી મિત્રો જે સ્ટાન્ડર્ડ 12થમાં અભ્યાસ કરી રહ્યા છે તેને એકવાર જરૂરથી શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ ઉપર જો આપ નવા હોય તો. મળીશું આપના માટે એક નવો જ વિડીયો, કંઈક આપને ઉપયોગી થાય એવા એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ટેક કેર, ગુડ બાય.